હોળીના તહેવારને અનુલક્ષીને ધારીની બજારમાં મંદીનો માહોલ। હોળી જેવા તહેવારો હોય અને ધારીની બજારમાં કોઈ પણ જાતની ગરાગી ન નીકળતા વેપારી જગતમાં ચિંતાનો માહોલ જોવા મળેલ હતો। આજ રોજ હોળીના તહેવાર હોય, કલર, પિચકારી, રંગ અને સિંગ, ખજૂર, ધાણી, દાળિયા, કરિયાણા સહિતના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં માલની આયાત કરેલી હોય, પરંતુ ગરાગી ન નીકળતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળેલ હતો। રિપોર્ટર સંજય વાળા, ધારી। મારું નામ નિલેશ કણસાગરા છે। દર વખતે હું સિઝનેબલ ધંધો કરું છું। આ વખતે પણ મેં પિચકારીનો ધંધો કરેલો છે। જેવી ગ્રાહકી જોઈએ એવી ખરેખર નીકળતી નથી અને લોકો એવું કહે છે કે માર્કેટમાં કોઈ પાસે પૈસા નથી અને અંદાજે 40 થી 45 હજાર રૂપિયાનો માલ ભરેલો છે, બરાબર। પણ આજે ખરેખર પૈસા ઊભા નથી થયા। જેવી અપેક્ષા હતી અમને એવી આ વખતે ગ્રાહકી છે નહીં। કેવું ટ્રાફિક જોવા મળ્યું? ટ્રાફિક તો તમે જોવો જ છો તમારી નજર સમક્ષ, અત્યારે એવું છે જ નહીં હતું। મારું નામ મુનાવર અત્યારે છે। અહીંયા ધારીમાં અત્યારે હોળીનો માહોલ એવો છે કે કંઈ ગ્રાહકી દેખાતી હતી, મંદીનો માહોલ બહુ છે। હવે એમ અમને એમ છે કે તો માલ ભર્યો છે તો સાંજે ગ્રાહકી નીકળશે એવું અમને હજી અનુમાન છે। એમ કેટલા રૂપિયાનો માલ ભર્યો છે? માલ અત્યારે અમે 40-50 હજાર રૂપિયાનો ભરીને બેઠા હોઈએ છીએ। એવી કંઈ ગ્રાહકી દેખાતી નથી આ વખતે હોળીમાં। એમ કેટલી ગ્રાહકી છે? ગ્રાહકી બસ 30% છે, 70% ગ્રાહકી ઓછી છે। લાગી રહ્યું છે ગ્રાહકી થાય? સાંજ લગીમાં થાય એવું લાગે છે। જો આજે રવિવારનો દિવસ છે એટલે એમ લાગે છે કે હવે જો ફેલ ન જાય તો સારું એમ।